ફાઇનલી આપણે પણ આજ ફર્સ્ટ મિની વ્લોગ બનાવી જ નાખ્યો. જવાનું હતું ફ્રેન્ડની ઘરે મહેંદી લગાડવા માટે, તેથી ઘરનું બધું જ કામ ફટાફટ કમ્પ્લીટ કરી અને રાતની પલાળેલી મહેંદીને લઈ લીધી હાથમાં. તેને બહુ બધી હલાવી કરી દીધી સ્મૂથ. પછી પતલા એવા સોક્સમાં ગાળી લીધી, જેથી તેમાં રહેલો બધો કચરો નીકળી જાય અને મહેંદી કરતી વખતે તે કચરો આડો ના આવે. પછી આવી રીતના બધા મહેંદીના કોનમાં કરી દીધી મહેંદીને ફીલ. પછી અમિતને કીધું કે સરકારના નિયમ અનુસાર હેલ્મેટ તો પહેરવો જ પડે. અમિતે પણ મારી માની હેલ્મેટ પહેરી અને રસ્તાની મોજ માણતા અને તડકો ખાતા અને ખટારા જોતા અમે પણ પહોંચી ગયા ફ્રેન્ડની ઘરે. અને ત્યાં જોઈને જોયું તો ત્યાં ઇન્ટરનેશનલ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ હતું. પછી દીદીને પણ કીધું કે આવો બેસો, અને દીદીના હાથને અકોર્ડિંગ આપણે મહેંદીની ડિઝાઇન કરી લીધી સિલેક્ટ. પછી દીદી આવી કંઈક ડિઝાઇન સિલેક્ટ કરી હતી. પછી દીદીને કીધું કે પેટને પણ થોડીક ઠંડકની જરૂરત થાય, તો દીદીએ પણ મસ્ત જામફળનું જ્યુસ બનાવ્યું હતું. જ્યુસ પી અને પાછું બેક ટુ વર્ક કરવા લાગી. ઘણી બધી મહેનત બાદ અને ટાઈમ બાદ ફાઇનલી દીદીની મહેંદી કમ્પ્લીટ થવા આવી હતી, જેમાં ફ્રન્ટની મહેંદી આવી કંઈક હતી અને બેકની મહેંદી આવી કંઈક હતી. દીદીને તો મહેંદી બહુ ગમી. તમને ગમી કે નહીં કમેન્ટ કરીને કહો.